આજકાલ બદલાતા જીવનશૈલી અને ખાવા પીવાના અભ્યાસના કારણે પથરી, જેને અમે સ્ટોન તરીકે ઓળખશું, એ એક સામાન્ય પણ પીડાદાયક બીમારી બની ગઈ છે. ખાસ કરીને પાણીની અછત, વધારે તળેલું અને પૌષ્ટિક ખોરાક ખાવાની આદત, ઓછું શરીર ચર્ચા કરવી અને સમયમાં પેશાબ ન જવાનું જેવા કારણો પથરીનું મુખ્ય કારણ બને છે. પથરી સામાન્ય રીતે કિડની, યુરિનરી બ્લેડર અથવા યુરેટરમાં બને છે. આ રોગ કોઈ પણ વયના માણસોને થઈ શકે છે, પરંતુ વધુ પડતી વિગતો અનુસાર 30 થી 60 વર્ષની વય જૂથમાં વધુ જોવા મળે છે. આમાંથી પણ પુરુષોને પથરી થવાની સંભાવના સ્ત્રીઓની તુલનામાં 4 ગણી વધુ હોય છે. જ્યારે પથરી થાય છે ત્યારે તે ખૂબ જ દુઃખદાયક હોય છે અને ક્યારેક દુખાવો એટલો તેજ હોય છે કે દર્દી ચીગાડ્યા વગર રહી શકે નહીં. પથરીના લક્ષણો: કમરની પીઠ ભાગે દુખાવો, પેશાબ દરમિયાન દુખાવો કે બળતરા થવી, લોહી આવવું અને પેશાબમાં દુર્ગંધ આવી જેવા લક્ષણો સામેલ છે. આપનો પરિચય. હું વૈદ્ય દેવાંગ વાળા, મેડિકલ ઓફિસર વર્ગ 2, અહીંયા સરકારી આયુર્વેદ દવાખાનું ઢસા ખાતે આયુર્વેદિક નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. સાહેબ, હાલમાં પથરીના રોગો વધતા જાય છે, તો આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે પથરી સામે રક્ષણ કઈ રીતના મેળવી શકાય? પથરી આયુર્વેદ મુજબ મૂત્રનું જે નિર્માણ થાય છે એ પક્વાશયમાંથી થાય છે. પથરી થવાનું એક કારણ છે કે લાંબા સમય સુધી પાચનની તકલીફ રહે, ગેસ થાય, તો જે કફ છે એ કફ આપણું જે કિડની છે, કિડનીમાં જઈ અને કફ સુકાઈ જાય વાયુના લીધે, ગેસના લીધે, તો એ પથરીનું નિર્માણ કરે છે. તો મુખ્ય કારણ છે ગેસ. તો જેને લાંબા સમય સુધી ગેસ રહેતો હોય, જેને હરસની તકલીફ હોય કે આવી પાચનની કોઈ પણ તકલીફ હોય, તો એને પથરી થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ ઉપરાંત ખોરાકમાં પણ એવું લેવામાં આવે કે જે પચવામાં ભારે હોય તથા કેલ્શિયમ વાળો ખોરાક હોય, અને જે પથરી કરે એવો ખોરાક હોય, તો એ બધો ખોરાક કેલ્શિયમ વાળો, ખજૂર છે, કેળા છે, આ બધા પથરી વધારે છે, તો એવો ખોરાક ખાસ ના લેવો જોઈએ. બીજું, આપણે ખાવા પીવામાં જે ધ્યાન રાખવું જોઈએ, એમાં મુખ્યત્વે પથરીના રોગોમાં ઘી મુખ્ય ખોરાક છે. ઘી છે એ પરમ વાયુનું અનુલોમન છે. અનુલોમન મતલબ વાયુને બહાર કાઢે છે. ઘી શરીરમાં, જ્યાં સુધી શરીરમાં ઘી કે તેલ હોય ત્યાં સુધી વાયુ ટકતો નથી. તો ઘીથી આપણે જોતા હોય છે, ઘણાને કબજિયાત રહેતી હોય તો એને દૂધમાં ઘી નાખીને પણ આપતા હોય છે કે જેનાથી મળ એકદમ કડક મળ હોય તો એ ઢીલો થઈ અને નીકળી જાય, તો કબજિયાત પણ મટી જાય. સેમ વસ્તુ પથરી માટે પણ. ઘી શરીરમાં જવાથી મસલ્સ એકદમ રિલેક્સ કરે છે. મસલ્સ એકદમ લૂઝ થઈ જાય તો પથરી આપોઆપ પોતાની રીતના સરકીને નીકળી શકે છે. પથરીના દુખાવામાં ખાસ જ્યારે પણ પથરીનો દુખાવો થાય ત્યારે 50 થી 100 ml જેટલું અનુકૂળ આવે એટલું ઘી ગરમ કરી નવશેકું કરી અને પી જવાથી તરત જ 5 થી 10 મિનિટમાં પથરીના દુખાવામાં રાહત થઈ જતી હોય છે. બીજું, પથરીના દુખાવાના દર્દીઓએ દરરોજ ગરમ પાણીની અંદર નાભીની નીચેના ભાગમાં, જ્યાં પણ આપણી પથરીનો પ્રદેશ છે, કિડની અને જે બ્લેડર છે, આપણી કિડની અને મૂત્રાશયની કોથળી, એ ભાગમાં બધે તેલની માલિશ કરી અને તગારામાં ગરમ પાણી કરી એમાં બેસી અને શેક કરવાથી પણ એ મસલ્સ રિલેક્સ થાય અને પથરીના દુખાવામાં પણ રાહત થાય અને સાથે પથરી નીકળી શકે એવું પણ વાતાવરણ તૈયાર થઈ જાય. ખાસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાથી પથરીના દુખાવામાં રાહત થઈ જતી હોય છે. વધુ અમુક ઔષધો છે જે દર્દીઓની તપાસ કરી અને એ પ્રમાણે આપવા પડે છે, તો એના માટે દર્દીઓને નજીકના આયુર્વેદિક દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. જો પથરીમાં સમયસર ઇલાજ ન કરવામાં આવે તો તે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, યુરિનરી સિસ્ટમને બ્લોક કરી શકે છે અને કેટલીકવાર સર્જરીની જરૂર પડે છે. પરંતુ શરૂઆતના સ્ટેજ પર પથરીનું ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારથી રાહત મળી શકે છે. ડૉક્ટર દેવાંગ વાળા, જે ઢસા ખાતે સરકારી દવાખાનામાં સેવા આપે છે, તેમનું કહેવું છે કે પથરી માટે કેટલાક સરળ અને અસરકારક આયુર્વેદિક ઉપાય લોકોને ખૂબ રાહત આપે છે, જેમ કે રોજ સવારે 1-2 ગ્લાસ વથાણાના કાઢા પીવા, તેમજ પાણીનું વધુ પડતો પાણી પીવું, તેમજ મકાઈના રેશાનું કઢવું પણ પથરી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. બીજું, લીમડાના પાનનો રસ, કેફળી અને ગોખરું જેવી ઔષધિ પણ પથરીના નિકાલ માટે ખૂબ જ ઉપયોગી છે. આજકાલના બદલાતા જીવનશૈલી અને ખાવા પીવાના અભ્યાસને કારણે પથરી, જેને અમે સ્ટોન તરીકે ઓળખશું, તે આજે પથરીનો સામાન્ય દુખાવાનો સમસ્યા ઘણી વધી ગઈ છે.